સીતારામ, જય લીરબાઈમાં. આજે સ્ટાર્ટિંગમાં જમવાનું બતાવું કે આ ગુરુવાર છે. ગુરુવારના દિવસે મારે ઉપવાસ હોય છે, તો સવારમાં મેં વહેલું જમવાનું બનાવી લીધું છે. દર ગુરુવારે લગભગ તો વહેલું જ જમવાનું બની જતું હોય છે. જે મંદિરે ટિફિન દેવા જાઉં છું ત્યાંનું બતાવીશ તમને. દાળ ભાત શાક સંભારો બધું તૈયાર થઈ ગયું છે. દૂધપાક બનાવ્યો છે એટલે પૂરી બનાવી. એની સાથે ગુરુવાર મારા માટે બહુ સ્પેશિયલ દિવસ છે. વીકમાં એક દિવસ મને ગમતો દિવસ છે ગુરુવાર. ગુરુવારના મારે ઉપવાસ હોય ને તે દિવસ જમવાનું બનાવી અને બાજુમાં એક મંદિર છે, મહાદેવનું મંદિર છે, કર્ણેશ્વર મહાદેવ. ત્યાં હું ટિફિન આપી આવું અને આખો દિવસ મારે ઉપવાસ હોય. એવું નથી કંઈ ઉપવાસ એટલે કંઈ માંગવા માટેનો છે, પણ એક દિવસ માટે આખા વીકમાં એક દિવસ ઉપવાસ રાખવો જરૂરી છે આપણી ફિટનેસ માટે અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા પણ હોય છે. જે લીરબાઈ માટે હું માનું છું કે હું ગુરુવાર રહું છું. આ છે કર્ણેશ્વર મહાદેવ. દાદાએ સરસ રંગથી મહાદેવને ડેકોરેશન કર્યું છે. અમારી બાજુની સોસાયટીમાં જ છે મંદિર. દર ગુરુવારે હું ત્યાં જતી હોય ટિફિન દેવા. આજે સ્કૂલ નહોતી એટલે 10:30 થઈ ગયા હતા. બાકી તો સ્કૂલે જવાનું હોય મારે, તો હું 9:30 સુધીમાં રસોઈ તૈયાર થઈ જાય, પછી ટિફિન દેતી જાઉં અને સીધી સ્કૂલે વહી જાઉં. આજે તો ઘરે જ હતા એટલે કંઈ ઉતાવળ નહોતી. બાજુમાં ફોન રાખી અને વ્યવસ્થિત મહાદેવની પૂજા કરી લઉં. બીજું તો આપણે કંઈ એટલું બધું પૂજા બાબત ખબર ન પડતી હોય, બસ પાણી ચડાવવું અને શ્રદ્ધા જેટલું આવડે એટલું કરીએ. જે ન સમજાય એમાં ખોટું આપણે અંદર ઘૂસવું એના કરતાં જેટલું આવડે અને જેટલું સમજાય એટલું કરવું. પણ જે કરીએ તે દિલથી કરવું. વધારે મંત્ર બોલતા ન આવડતો હોય, ઓમ નમઃ શિવાય એટલું આવડે તો એ કરી લેવાનું. બહુ સરસ મંદિર છે. ત્યાંના પૂજારી સરસ ડેકોરેશન કરે છે. રોજ અલગ અલગ. ચોખ્ખું પણ સરસ રાખે છે મંદિરને. હવેનું મંદિર આવી ગયું છે એ અમારી જ સોસાયટીમાં છે. ત્યાં પણ ગુરુવારે હું થાળી ધરવા જાઉં છું, ભગવાનને પ્રસાદ ચડાવવા. દર ગુરુવારે બપોરે ત્યાં હોય પ્રસાદ ચડાવવાનો. એટલે ગુરુવાર મારા માટે બહુ સ્પેશિયલ દિવસ છે. અમારી જ સોસાયટીમાં આવેલું મંદિર છે જે ઓમકારેશ્વર મહાદેવ છે. બહુ સરસ મંદિર છે. અહીંયા આ મંદિરે તો હું રોજ જાઉં છું. ઓલા મંદિરે વીકમાં એક વખત જાઉં, અઠવાડિયામાં એક વખત ટિફિન દેવા જતી હોય ત્યારે. ને આ મંદિરે તો રોજ જાઉં છું 5:30 વાગે. રોજ સાંજના 5:30 વાગ્યે મારો અહીંયા જવાનો ટાઈમ છે. સ્કૂલેથી આવી અને સીધી મંદિરે જાઉં. મને ગમે છે આ બધું કામ કરવું. આ મંદિરે પણ ઘણા બધા પ્રોગ્રામ હોય છે. ઘણી વખત ડેકોરેશન કરતા હોય. શ્રાવણ મહિનામાં તો બહુ સરસ ડેકોરેશન કરતા હોય. બધા સોસાયટીના મળીને ડેકોરેશન કરતા હોય અને કંઈ પણ પ્રસંગ હોય તે ઉજવતા હોય. અમારી જ સોસાયટીમાં હોલિકા દહન છે, જ્યાં હોળી પ્રગટાવવામાં આવી છે. તમે બધા દર્શન કરવા ગયા હતા ત્યાં. બધા મળીને પ્રોગ્રામ એન્જોય કરીએ છીએ. અમારા બાજુમાં જ રહે છે, મારા પાડોશી છે.
આજુબાજુમાં બધા સંપીને રહે છે, બધા ફ્રેન્ડલી છે, એકદમ સેમ એજના, તો બધા એકસાથે બહુ વ્યવસ્થિત રીતના રહે છે. ક્યાંય જવું હોય તો સાથે જઈએ, કંઈ પણ બહારે જવું હોય, ક્યાંય સન્ડેના ચોપાટીએ જવું, મૂવી જોવા જવું, તો બધા સાથે જતા હોય. આજુબાજુમાં આપણે બધા સાથે સંપીને રહેતા હોય તો એની કંઈક અલગ જ મજા છે. હોળીનો તહેવાર ખૂબ સરસ એન્જોય કર્યો બધાએ. આજુબાજુમાંથી મને બધા ફૂલ સપોર્ટ કરે છે, મને વિડીયો શૂટિંગમાં હેલ્પ કરે છે. આજુબાજુમાંથી બધા, એમ કોઈ વિડીયોમાં નથી આવવું એવું નથી, બધાય મારી સાથે વિડીયોમાં આવે છે. હોળીને 4 આટા ફરતા હોય કે હોળીની ઝાર લાગે તો બીમારી ન આવે આખું વરસ આપણને, એવું કહેતા હોય છે વડીલો. થેન્ક યુ. તમે બધા વિડીયોને એન્જોય કરો એવી આશા રાખું છું.